નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે આપણા ગુજરાતીઓની પરંપરાગત મીઠાઈની રેસિપી એટલે કે સુખડીની રેસિપી શેર કરવાની છું. તમે જોઈ શકો છો કેટલી સરસ આ સુખડી બનીને તૈયાર થઈ છે. હું તોડીને પણ તમને બતાવું છું કે તે કેટલી સોફ્ટ બની છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે. એટલી સોફ્ટ છે કે મોંમાં મૂકતા જ તે ઓગળી જાય છે. સુખડી જે બનાવવામાં આવે છે તે ખૂબ જ સરળ હોય છે બનાવવામાં, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી હોય છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે, પણ તેને બનાવવાનું થોડું ટ્રિકી છે, થોડું ધ્યાન રાખીને બનાવવું પડે છે. તો બધી ટિપ્સ શેર કરીશ. રેસિપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં જે થાળીમાં સુખડીને સેટ કરવાની છે તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. થાળી તમારે એટલી સાઇઝની લેવાની છે કે સુખડીની થિકનેસ બહુ વધારે પડતી જાડી ના રહે. સુખડીની થિકનેસ 1 સેન્ટીમીટર કે તેનાથી પણ ઓછી રાખવામાં આવે છે. તો એ પ્રમાણે થાળી લઈ તેને ઘીથી ગ્રીસ કરી લેવી. સુખડી બનાવવા માટે આ મુખ્ય 3 સામગ્રીનો જ યુઝ થાય છે: ઘઉંનો લોટ અને ઘી અને ગોળ. બસ આ 3 જ વસ્તુથી સુખડી બનાવવામાં આવે છે. તો 2 વાડકી તમારે ઘઉંનો લોટ લેવાનો છે, 1 વાડકી ઘી લેવાનું છે. અત્યારે મેં થોડું ઓછું લીધું છે, પછી જરૂર લાગે તો 2-3 ચમચી ઘી એડ કરી શકાય છે. અને 1 વાડકી ગોળ લેવાનો છે. તો આ જે ગોળ મેં લીધો છે તે એકદમ સોફ્ટ છે, તમે જોઈ શકો છો, એટલે તરત પીગળી જાય છે. પણ જો તમારો ગોળ કઠણ હોય તો તમારે તેને એકદમ ઝીણો ઝીણો સમારીને યુઝ કરવો પડશે. નહીંતર જ્યારે ગોળને મિક્સ કરશું તો તેના મોટા ગાંગડા હશે તો તે ઓગળશે નહીં. લોટ કેવો લેવો તે હું તમને રેસીપી દરમિયાન જણાવું છું. હવે સૌથી પહેલાં એક કઢાઈમાં ઘી એડ કરી દેવાનું છે અને ઘીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે અને પીગાળી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે. હવે આ જે રીતથી હું આજે સુખડી તમને બતાવી રહી છું, આ રીતે જ્યારે તમે સુખડી બનાવો તો તમારે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, એટલે કે જે રોટલી બનાવવા માટે આપણે યુઝ કરીએ છીએ તે જ લોટનો અહીં તમારે યુઝ કરવાનો છે. તો હવે મને થોડું ઘી ઓછું લાગે છે, તો મેં 2-3 ચમચી જેટલું પીગાળેલું ઘી એડ કરી દીધું છે. તો સુખડીને 2 રીતે બનાવવામાં આવે છે. એમાં આ એક રીત છે જેમાં આપણે લોટ અને ઘીને શેકીને બનાવીએ છીએ. આમાં થોડો સમય લાગે છે. આ રીતે તમારે લોટને લોથી થોડી વધારે ફ્લેમ પર આ રીતે શેકતા જવાનું છે. હવે તમે જોઈ શકો છો મેં 7-8 મિનિટ શેકી લીધો છે. તો તમે જોઈ શકો છો હવે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. એટલે જ સ્ટાર્ટિંગમાં બહુ વધારે પડતું ઘી એડ નથી કરવાનું. તો જુઓ, આ રીતે એને એક તવેથાથી થોડું પ્રેસ કરતા જવાનું. જે રીતે આપણે ભાખરી શેકતા હોય તે રીતે લોટને પ્રેસ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ લોટ શેકાતો જાય છે તેમ તેમ તેનો કલર બદલાવા લાગ્યો છે, તેનું ટેક્સચર ચેન્જ થઈ રહ્યું છે અને લોટ પણ ઢીલો પડી રહ્યો છે અને સાથે સાથે ઘી પણ હવે છૂટું પડવા લાગ્યું છે. હવે તેને હલાવવું પણ ખૂબ જ સરળ થઈ રહ્યું છે. તો આ પ્રોસેસ હું મીડિયમથી થોડી ઓછી ફ્લેમ પર કરી રહી છું, એટલે મને થોડો વધારે સમય લાગે છે. તો હવે તમે જોઈ શકો છો કે આ જે લોટ છે તે સરસ શેકાઈ ગયો છે, કલર પણ સરસ આવી ગયો છે, ઘી પણ છૂટું પડી ગયું છે. તો બસ આ સ્ટેજ સુધી તેને શેકી લેવાનો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ સ્ટેજ પર જો તમે ઈચ્છતા હોય તો એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરી શકો છો ફ્લેવર માટે. હવે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી આ લોટને આ રીતે હલાવતા રહીને થોડો ઠંડો કરી લેવાનો છે. થોડો હુંફાળો પણ રહેવો જોઈએ, કારણ કે હવે આમાં ગોળ એડ કરવાનો છે. જો આને એકદમ ઠંડો કરી લઈશું તો ગોળ આમાં મિક્સ નહીં થાય, અને જો બહુ વધારે પડતા ગરમ મિક્સચરમાં તમે ગોળ એડ કરશો તો ગોળનો પાયો પાક્કો થઈ જશે અને સુખડી કડક થઈ જશે. તો હવે આ મિક્સચર એટલે કે લોટ આપણે હાથ વડે ટચ કરી શકીએ એટલું જ ગરમ છે, એટલે કે એકદમ જરા અમથું હુંફાળું છે ત્યારે જ એમાં ગોળ એડ કરી લેવાનો છે. હવે મેં અહીં ઢીલો ગોળ લીધો છે એટલે તે બહુ જલ્દી અને સરસ રીતે મિક્સ થઈ જશે. એટલે જ જો તમારી પાસે કડક ગોળ હોય તો તેને એકદમ ઝીણો ઝીણો સમારી લેવો, જેથી કરીને તે સરસ મિક્સ થઈ જાય. અને ગોળ મિક્સ થઈ જાય સરસ રીતે પછી તેને આ રીતે જે થાળીને પહેલાં ગ્રીસ કરીને રાખી હતી ઘી વડે, તે થાળીમાં આ બધું મિક્સચર પાથરી દેવાનું છે અને તવેથાથી તેને સરસ એકદમ ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે.
તો જેટલું પણ એને સ્મૂધ સરફેસ કરી શકાય તેટલું સ્મૂથ કરી લેવાનું છે. તો એક વાડકીની પાછળની સાઈડ પર થોડું ઘી લગાવીને આ રીતે તેને સ્મૂથ કરી લેવું, જેથી કરીને તે એકદમ વધારે સ્મૂથ થઈ જાય ઉપરની સરફેસ. તો તમારે ગોળ એડ કરતી વખતે પણ જે ટેમ્પરેચર છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ સરફેસ થઈ ગઈ છે ઉપરની. તો બસ આ સુખડી તૈયાર છે. તમે આ રીતે પણ રાખી શકો છો, અથવા આ રીતે થોડું ઓપ્શનલ વસ્તુ એટલે કે થોડી ખસખસ અને બદામથી તેને ગાર્નિશ પણ કરી શકો છો. તો મેં થોડી ખસખસ ઉપર સ્પ્રિંકલ કરી છે અને આ રીતે બદામના ટુકડાથી તેને સજાવી દીધી છે, જે ટોટલી ઓપ્શનલ છે. નોર્મલી તો આ સુખડીને પ્લેન જ રાખવામાં આવે છે, તેના પર કોઈ પણ જાતનું ડેકોરેશન કે ગાર્નિશિંગ કરવામાં આવતું નથી. પણ આ થોડું વધારે એટ્રેક્ટિવ લાગે, ડેકોરેટિવ લાગે એટલે મેં થોડું એને સજાવી દીધું છે. બદામને થોડું પ્રેસ કરી લેવાનું છે આ રીતે. અને હવે 5 મિનિટ આ સુખડીને રેસ્ટ આપવાનો છે. 5 મિનિટ થઈ ગઈ છે, થોડી સેટ થઈ ગઈ છે સુખડી, ત્યારે તેમાં કટ લગાવી દેવાના છે આ રીતે ચપ્પુ વડે. તમારે જે સાઇઝના પીસીસ કરવા હોય તે સાઇઝની તમારે સુખડીમાં કટ લગાવી દેવાના. સુખડીને ઘણા લોકો ગોળ પાપડી પણ કહેતા હોય છે. તો તમારા ઘરે આ મીઠાઈને કયા નામથી બોલાવવામાં આવે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમારા ઘરે તેને સુખડી કહેવામાં આવે છે કે પછી ગોળ પાપડી કહેવામાં આવે છે. તો બસ આ રીતે કટ લગાવી દેવાના છે, જેથી કરીને જ્યારે તે ઠંડી થઈ જાય ત્યારે તેના સરસ પીસ પડે. તો હવે તેને 2-3 કલાક ઠંડુ થવા દેવાનું છે. 2 કલાક મેં સેટ થવા દીધી છે. સરસ સેટ થઈ ગઈ છે સુખડી. આ રીતે તવેથો લેવાનો છે. આ તવેથાથી ખૂબ જ સરસ રીતે કોઈ પણ જાતની મીઠાઈ છે તેને કાઢવામાં સરળતા રહે છે. તો જ્યાં કટ લગાવ્યા હતા ત્યાં ફરીથી આ રીતે તવેથાથી અથવા ચપ્પુ વડે ફરીથી ત્યાં કટ લગાવી દેવાના છે. પહેલેથી કટ લગાવી દીધા હતા, તેથી અત્યારે જ્યારે કટ લગાવીએ તો આ સુખડીનો શેપ ખૂબ જ સરસ આવે છે અને તેની જે એજીસ હોય એટલે કે ધાર હોય છે તે ખરાબ નથી થઈ જતી. તો હવે આ રીતે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી સુખડી બહાર આવી ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની છે. જરા પણ તૂટતી નથી અને જરા પણ વધારે પડતી કડક પણ નથી થઈ ગઈ. તો બસ આ જ રીતે તમારે કટ લગાવતું જવાનું અને સુખડીને ધીરેથી આ રીતે બહાર કાઢી લેવાની છે, કારણ કે આ ખૂબ જ સોફ્ટ બની છે. તો તૈયાર છે આપણી ટેસ્ટી યમી સુખડી એટલે કે ગોળ પાપડી. તમે આને 1 મહિના સુધી કોઈ એરટાઇટ ડબ્બામાં રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો. તો આ છે આપણી ટ્રેડિશનલ મીઠાઈ, જે છે એકદમ હેલ્ધી, ટેસ્ટી, બનાવવામાં એકદમ સરળ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી છે ને એકદમ પરફેક્ટ. તમે જોઈ શકો છો બધી તરફથી એની જે જાડાઈ છે તે પણ સરસ છે અને તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે. તમે આને મોઢામાં મૂકશો ને એટલે ઓગળી જ જશે, તમારે ચાવવું પણ નહીં પડે. હા, જો તમે બદામ નાખશો તો બદામને તમારે જરૂરથી ચાવવી પડશે. તો તૈયાર છે આપણી સુખડી. રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. આજે હું તમારી સાથે બજારમાં મળતા રેડીમેડ ગુલાબજાંબુના પ્રીમિક્સમાંથી ગુલાબજાંબુ કેવી રીતે બનાવવા તેની રેસીપી શેર કરીશ. અને તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ ગુલાબજાંબુ બન્યા છે અને અંદર સુધી સરસ રીતે ચાસણી તેમાં ભરાઈ ગઈ છે. તો આટલા જ સરસ ગુલાબજાંબુ તમે પણ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકશો. ઘણી બધી ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો. તો સૌથી પહેલાં મેં અહીં રેડીમેડ
ગુલાબજાંબુનું પ્રીમિક્સ લીધું છે, જે વજનમાં 175 ગ્રામ છે. તમે કોઈ પણ સારી કંપનીનું પ્રીમિક્સ યુઝ કરી શકો છો. તો આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. તમે આ લોટને ચાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. કોઈક વાર તેમાં ગાંઠા હોય છે, તો તમારી ઈચ્છા હોય તો તમે ચાળી શકો છો. લોટ બાંધવા માટે મેં અહીં 100 ml ઠંડુ દૂધ લીધું છે. દૂધ ગરમ ના હોવું જોઈએ. ઠંડુ અથવા રૂમ ટેમ્પરેચરવાળું દૂધ તમે ઉપયોગમાં લઈ શકો છો. દૂધની જગ્યાએ તમે પાણીથી પણ ગુલાબજાંબુનો લોટ બાંધી શકો છો. થોડું થોડું કરીને દૂધ એડ કરતા જવું અને લોટને જરા પણ મસળવાનો નથી. એકદમ હળવા હળવા હાથે ફક્ત લોટને ભેગું કરતા જવાનું છે. જો તમે પ્રેશર આપશો તો ગુલાબજાંબુ સોફ્ટ નહીં બને. 100 ml દૂધ વપરાઈ ગયું છે અને મેં બીજું 100 ml દૂધ લઈ લીધું છે. તેમાંથી કેટલું વપરાશે ટોટલ તે હું તમને જણાવી દઈશ. તો 1 ચમચી જેટલું દૂધ એડ કરવું, નહીંતર આ લોટ બહુ વધારે પડતો સોફ્ટ થઈ જશે. આ લોટને કઠણ તો બાંધવાનો જ નથી. કઠણ બાંધશો તો ગુલાબજાંબુ પણ કઠણ બનશે. એટલે આ લોટ રોટલીના લોટ કરતાં થોડો વધારે સોફ્ટ રાખવાનો છે. ખૂબ વધારે સોફ્ટ પણ નથી કરવાનો. અને આટલો લોટ બાંધવા માટે 110 કે 115 ml દૂધની જરૂર પડે. હવે 15 મિનિટ માટે આપણે ઢાંકીને આને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ. તો પેકેટની પાછળ લખ્યું હતું એ પ્રમાણે મેં 800 ગ્રામ ખાંડ લીધી છે અને 800 ગ્રામ ખાંડની સાથે તેમાં 800 ml પાણી ઉમેરવાનું છે. એટલે કે ખાંડ ડૂબે તેના કરતાં થોડું વધારે પાણી આપણે ઉમેરવાનું છે. અને ગુલાબજાંબુની ચાસણી ખૂબ વધારે કડક નથી હોતી. તો હવે આપણે ચાસણી બનાવવા માટે તપેલીને ગેસ પર મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર સૌથી પહેલાં આપણે ખાંડને ઓગળી જવા દઈશું. ચાસણી બનતા ખૂબ વાર નથી લાગતી અને આમાં કોઈ તાર પણ ચેક નથી કરવાનો. એટલે ગુલાબજાંબુની ચાસણી બનાવવું ખૂબ જ સરળ છે. ખાંડ અહીં ઓગળી ગઈ છે. હવે આપણે તેમાં એક બોઇલ આવવા દઈશું. તો હવે આપણે તેને ઉકળવા દઈશું. ફ્લેમને મેં થોડી વધારી દીધી છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણીમાં બોઇલ આવી ગયો છે. હવે આપણી ચાસણી ફક્ત 3 થી 4 મિનિટમાં તૈયાર થઈ જશે. તો જ્યારે આ રીતે બોઇલ આવી જાય ત્યાર પછી તમારે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે ઉકાળી લેવું. એટલે ગુલાબજાંબુની ચાસણી તૈયાર થઈ જાય. તમે આ રીતે 2 આંગળી વચ્ચે ચાસણીને જુઓ તો કોઈ પણ તાર નહીં બને, પરંતુ ચીકાશ લાગશે. બસ, તો આપણી ચાસણી તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચાસણીને ઢાંકી દઈશું, જેથી તે ઠંડી ના થઈ જાય. અને ફ્લેવર માટે હું તેમાં એલચીનો પાવડર એડ કરું છું, જેને મેં ખાંડની સાથે દળી રાખ્યો છે. અને તેની સાથે જ હું 8 ટીપા રોઝ એસેન્સ એડ કરું છું, જે ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરવો. સરસ મિક્સ કરી લેશું અને હવે ચાસણીને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. ચાસણી પણ થોડી ગરમ રહેવી જોઈએ. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટને જોઈ લઈએ. મેં ચમચી વડે જે સાઈડ પર લોટ લાગ્યો હતો તે બધો ઉખાડી લીધો હતો અને તમે જોઈ શકો છો આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. આ રીતે મેં થોડું ઘી લીધું છે. આપણે હથેળીમાં આ રીતે ઘી લગાવી અને ગુલાબજાંબુને જેટલી સાઇઝના બનાવવા હોય તેવડા નાના નાના લુવા તોડી અને આ રીતે સરસ તેને 2 હાથ વડે તેનો બોલ બનાવી લેવાનો છે. તેના પર એક પણ ક્રેક ના રહેવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમારે ખૂબ દબાવીને પણ તેને રોલ નથી કરવાનો. તો જોઈ શકો છો તમે આટલા ગુલાબજાંબુ તૈયાર થયા છે. તમે કોઈ પણ શેપના બનાવી શકો છો અને એને ઢાંકીને રાખવા ખૂબ જરૂરી છે. હવે ગુલાબજાંબુ તળવા માટે મેં અહીં સનફ્લાવર તેલ લીધું છે, અથવા તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અને મેં એમાં થોડું ઘી ઉમેર્યું છે જેથી ઘીનો પણ સ્વાદ આવે. અને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે તેમાં ગુલાબજાંબુ એક એક કરીને એડ કરવાના છે. અને જ્યારે આપણે ગુલાબજાંબુ એડ કરીએ છીએ તેલમાં, ત્યારે પણ આપણે તેને હથેળી વડે થોડા ફરીથી એકવાર શેપ આપી દેવો સરસ, અને પછી તેલમાં ઉમેરવા. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ આપોઆપ જ ઉપર આવી જાય છે. અને તેલની ક્વોન્ટિટી તમારે થોડી વધારે લેવી, અથવા ઘીમાં તળી રહ્યા હોય તો ઘી પણ થોડું વધારે લેવું. ગુલાબજાંબુ આખા એની અંદર ડૂબી જાય તેટલી ક્વોન્ટિટીમાં તેલ અથવા ઘી લેવું. મેં પૂરેપૂરું ઘી એટલા માટે યુઝ નથી કર્યું કારણ કે
ગુલાબજાંબુને જ્યારે ફ્રીજમાં મૂકીએ છીએ તો પછી તેમાં જે ઘી હોય છે તે જામી જાય છે અને તે પછી બધાને ભાવતું નથી હોતું, એટલે મેં તેલનો ઉપયોગ કર્યો છે, પણ થોડું એમાં મેં ઘી ઉમેર્યું છે જેથી ઘીનો પણ સરસ ટેસ્ટ આવે. હવે આ રીતે આપણે ગુલાબજાંબુને ફેરવતા રહેવાનું છે અને તેને સરસ એકદમ લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લેવાના છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીંતર ગુલાબજાંબુ અંદરથી વચ્ચે કાચા રહી જશે તો વચ્ચે ક્યારેક ક્યારેક ગોળી છૂટી પડી જતી હોય છે, તે પ્રોબ્લેમ કચાશ રહેવાના લીધે હોય છે. તો આપણે સરસ તળી લેવાના છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે ગુલાબજાંબુ એક જગ્યાએથી કલર આવે છે અને એક જગ્યાએથી નથી આવતો, તો આ રીતે એક ઝારામાં મૂકી અને તેને થોડીવાર તળાવા દેવું. અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે, સરસ તળાઈ ગયા છે અને એક પણ ગુલાબજાંબુ ફાટ્યું નથી. ગુલાબજાંબુને તરત જ આપણે હલકી ગરમ ચાસણીમાં એડ કરી દેવાનું છે. ચાસણી અત્યારે એકદમ થોડી ગરમ છે, ચાસણી ખૂબ વધારે ગરમ કે ઠંડી ના હોવી જોઈએ. અને આ જ રીતે આપણે બીજા બધા ગુલાબજાંબુને તળી લેશું. એકદમ સ્લો ફ્લેમ પર જ તળવાના છે. અને તમે જોઈ શકો છો બધા ગુલાબજાંબુ કેટલા સરસ બની રહ્યા છે. ચાસણીમાં ડુબાડ્યા પછી આ ગુલાબજાંબુ ડબલ સાઇઝના થઈ જાય છે, એટલે તે પ્રમાણે જ ગુલાબજાંબુના ગોળા તૈયાર કરવા. તો બધા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. મેં એને ફ્રીજમાં મૂકી દીધા હતા 6-7 કલાક અને પછી સર્વ કરી દીધા છે. અને તમે જોઈ શકો છો કેટલા સુપર્બ એકદમ રસ ભરેલા દેખાય છે. અને કલર પણ પેકેટ પર દોરેલા જે ગુલાબજાંબુ હોય તેના જેવો જ આવ્યો છે. એકદમ સોફ્ટ બન્યા છે. હું તમને કટ કરીને પણ બતાવું છું. વાવ, એકદમ સોફ્ટ છે, તમે જોઈ શકો છો. અને અંદરથી પણ ખૂબ જ સરસ બન્યા છે. અંદર સુધી ચાસણી ગઈ છે, તમે જોઈ શકો છો. અને અંદર જરા પણ ગોળી નથી પડી, અંદર સુધી એકદમ સરસ ટેક્સચર પણ આવ્યું છે અને અંદર સુધી ગુલાબજાંબુ સરસ તળાઈ ગયા છે. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ગુલાબજાંબુ. તમે પણ આ રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો છે ને બનાવવામાં એકદમ સરળ. કોઈ પણ પ્રસંગે, તહેવારે અથવા મહેમાનો જ્યારે ઘરે આવે ત્યારે ગુલાબજાંબુ બનાવવા ખૂબ સરળ થતા હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને બધાને ભાવતા જ હોય છે. અને આને તમે આગલા દિવસે પણ બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો. અઠવાડિયા સુધી આ ગુલાબજાંબુ ખૂબ જ સારા રહે છે ફ્રીજમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં. દિવાળી શરૂ થઈ ગઈ છે, તો સૌ પ્રથમ આપ સર્વેને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે હું તમારી સાથે આપણા ગુજરાતીઓની પરંપરાગત મીઠાઈની રેસીપી મોહનથાળની રેસીપી શેર કરીશ, જે બનાવવામાં થોડો ટ્રિકી છે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને મોહનને પ્રિય એવો આ થાળ છે તો સ્વાદિષ્ટ તો હોય જ ને. તો આજે હું તમારી સાથે ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ, જેથી તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ, બહાર જે હલવાઈ એટલે કે કંદોઈ લોકો જે બનાવતા હોય છે પરફેક્ટ તેના જેવો જ બનશે. ઇનફેક્ટ તેના કરતાં પણ વધારે ટેસ્ટી બનશે. અને આ મોહનથાળ બનાવવા માટે આપણે કોઈ પણ માવાનો ઉપયોગ નથી કરવાના, સાથે સાથે કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ નથી કરવાના. પણ એવી ઘણી બધી ટિપ્સ છે જે હું તમારી સાથે વિડીયો દરમિયાન શેર કરીશ, જેનાથી તમે પણ આ રીતે એકદમ પરફેક્ટ મોહનથાળ બનાવી શકશો. મને તો મોહનથાળ ખૂબ જ પ્રિય છે અને નાનપણથી અમારા ઘરે નવા વર્ષમાં, દિવાળીના તહેવારમાં આ મીઠાઈ અચૂકથી બને છે. શું તમારા ઘરે પણ દિવાળીમાં આ મીઠાઈ બનાવવામાં આવે છે? તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. હું તમને આ મીઠાઈ એકદમ નજીકથી બતાવું છું કે મોહનથાળ કેટલો સુપર્બ બન્યો છે. દેખાવમાં તો સુંદર લાગી જ રહ્યો છે, પણ જ્યારે તમે બનાવશો અને તમે એને ખાશો ને તો તમે જાતે જ કહેશો કે આ મોહનથાળ તો બહાર પણ વધારે બન્યો છે. જો હું તમને એકદમ નજીકથી બતાવું છું અને તોડીને પણ બતાવું છું કે તે કેટલો સારી રીતે સેટ પણ થયેલો છે, તે છતાં એકદમ સોફ્ટ છે અને એકદમ દાણેદાર છે. જોઈ શકો છો કેટલો સરળ રીતે તૂટી ગયો છે, કારણ કે ખૂબ જ સોફ્ટ બન્યો છે. તે છતાં કેટલો સરસ રીતે સેટ થયેલો છે.
હું તમને તેનો ભૂક્કો પણ કરીને બતાવું છું. તેનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને દાણેદાર છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ જે કોઈ પણ મોલ્ડમાં અથવા થાળીમાં મોહનથાળને પાથરવાનો હોય તેને ગ્રીસ કરી અથવા તો બટર પેપર લગાવી તૈયાર કરી લેવું. હવે એક વાસણ લઈ તેના પર ચાળણી મૂકીએ. પરફેક્ટ મોહનથાળ બનાવવા માટે પરફેક્ટ માપ લેવું જરૂરી છે. તો ઘરમાં રહેલી કોઈ પણ વાડકીને તમે માપ લેવા માટે સેટ કરી શકો છો અને એ વાડકીથી 2 વાડકી ચણાનો કરકરો લોટ લેવાનો છે. જો તમને કરકરો લોટ ન મળે તો જ તમારે બેસનનો ઉપયોગ કરવાનો છે. લોટને સારી રીતે ચાળી લેવાનો છે. લોટમાં હવે મોણ દેવાનું છે. તો મોણ દેવા માટે મેં અહીં એક નાનું વાસણ લીધું છે. હવે આ વાસણમાં જે વાડકીથી તમે માપતા હોય તે વાડકીથી અડધી વાડકી દૂધ લેવાનું છે અને આ દૂધમાંથી અડધું દૂધ એટલે કે 1/4 કપ એટલે કે પા કપ જેટલું દૂધ આપણે આ વાસણમાં ઉમેરીશું. બાકીનું દૂધ પછીથી ઉપયોગમાં લઈશું. જે વાડકીથી તમે લોટ માપ્યો હોય તે જ વાડકીથી 1 વાડકી ઘી લેવાનું છે અને ઘી આ રીતે પીગાળીને લેવાનું છે અને આ ઘીમાંથી 3 થી 4 ચમચી જેટલું ઘી આ દૂધમાં ઉમેરી દેવાનું છે. હવે આ દૂધ અને ઘીને સારી રીતે ગરમ કરી લેવાનું છે. ખૂબ વધારે ગરમ પણ નથી કરવાનું. તો જુઓ, મેં તેને થોડું ગરમ કરી લીધું છે. હવે આ દૂધ અને ઘીને મોણ તરીકે આપણે આ કરકરા લોટમાં ઉમેરી દઈશું. અત્યારે આ દૂધ અને ઘી ખૂબ ગરમ છે, જેથી આપણે તેને ચમચી વડે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી હાથ વડે ખૂબ સારી રીતે મોણ દેવાનું છે આ લોટમાં. લોટના દરેકે દરેક કણમાં દૂધ અને ઘી મિક્સ થઈ જાય તે રીતે એને મોણ દેવાનું છે. પછી આ રીતે હાથથી તેને પ્રેસ કરી દબાવી દેવાનું. તો 10 થી 15 મિનિટ મૂકી દેવાનું છે. 10-15 મિનિટ થઈ ગઈ છે અને આપણો દાબો દેવાઈ ગયો છે, જેથી આપણું આ જે મિક્સચર છે તે ખૂબ દાણેદાર બની જતું હોય છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે મોહનથાળ બનાવવા માટે. તો હવે તમે આને ચાળણી વડે ચાળી પણ શકો છો, પણ જો તમારે વધારે મહેનત ન કરવી હોય તો આ રીતે મિક્સચરનું એક જાર લઈ લેજો અને તેમાં આ બધું મિશ્રણ ઉમેરી દેજો. હવે તેને પલ્સ મોડ પર ચાલુ બંધ કરતાં થોડીવાર માટે ગ્રાઇન્ડ કરી લેજો. તો જુઓ, આ રીતે સરસ એકદમ દાણેદાર અને એક સરખું બેસનનું મિક્સચર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને તમે ઈચ્છો તો હજી પણ આને થોડા મોટા કાણાવાળી ચાળણીથી ચાળી શકો છો. જે વાડકીથી મેં ચણાના લોટને માપ્યો હતો એ જ વાડકીથી 1 વાડકી મેં ઘી લીધું હતું, તેને મેં પીગાળ્યું હતું અને 1 વાડકી ઘીમાંથી જ મેં મોણ માટે ઘીનો ઉપયોગ કર્યો હતો. હવે આ ઘીને મેં ફરીથી સરસ ગરમ કરી લીધું છે. જુઓ, આ રીતે જ્યારે લોટ ઉમેરીએ ને તો ફીણ થવા જોઈએ. જો તમે ઠંડા ઘીમાં આ લોટ ઉમેરશો ને તો મોહનથાળ સારો નહીં બને. એટલે ઘી આ રીતનું ગરમ થાય ત્યાર પછી જ આ લોટને ઉમેરવાનો છે. હવે ફ્લેમને લો અને મીડિયમની વચ્ચે રાખવાની છે અને આ લોટને સતત હલાવતા ખૂબ સારી રીતે શેકવાનો છે. આ લોટને શેકાતા લગભગ 25 થી 30 મિનિટ લાગે છે અને આ લોટ ખૂબ જ ડેલિકેટ હોય છે, એટલે તમે તેને સતત હલાવતા રહેજો. જો તમે તેને થોડી વાર પણ મૂકી દેશો તો તે નીચે તળિયે બેસી જશે અને ચોંટી જશે અને દાજી જશે, તો પછી સ્વાદ સારો નહીં લાગે. આ લોટને શેકવા માટે જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવો અને ગેસમાં જે સૌથી નાનું બર્નર હોય તેના પર જ તમારા લોટને શેકવાનો છે. ઘીનું પ્રમાણ ખૂબ વધારે પણ નથી લેવાનું કે ઓછું પણ નથી લેવાનું, પણ શરૂઆતમાં જો તમને ખૂબ ડ્રાય લાગે તો તમે 2 થી 3 ચમચી ગરમ ઘી ઉમેરી શકો છો. પરંતુ તમે જોઈ શકો છો કે લોટ 15 થી 18 મિનિટ શેકાયા બાદ આ રીતે તેમાંથી ઘી છૂટું પડવા લાગે છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ ધીરે ધીરે એકદમ ફ્લફી થઈ રહ્યું છે, એકદમ હળવું થઈ રહ્યું છે. તેને સરળતાથી હવે હલાવી શકાય છે. તેમાંથી ઘી સારી માત્રામાં છૂટી ગયું છે અને તેનો કલર કેટલો બદલાઈ ગયો છે, એકદમ ડાર્ક બ્રાઉન જેવો કલર થઈ ગયો છે અને અત્યારે રસોડામાં ખૂબ જ સારી સુગંધ આવી રહી છે. આખું રસોડું મગમગી રહ્યું છે, ખૂબ જ સરસ સુગંધ આવે છે. અને આ લોટને શેકાતા હવે લગભગ 25 થી 30 મિનિટ થઈ ગઈ છે. લોટ સારી રીતે શેકાઈ ગયો છે, બધું ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે આ મોહનથાળને એકદમ દાણેદાર બનાવવા માટે તેમાં દૂધ ઉમેરીશું. તો સૌપ્રથમ આપણે જે અડધી વાડકી દૂધ લીધું હતું અને તેમાંથી દાબો દેવા માટે જે દૂધ લીધું હતું
તે બાકીનું દૂધ જે વધ્યું હતું તે જ મેં આ દૂધ અત્યારે લીધું છે. અત્યારે શરૂઆતમાં ફક્ત 2 ચમચી દૂધ ઉમેરવાનું છે. ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે. તમે જોઈ શકો છો દૂધ ઉમેરતાની સાથે જ મિશ્રણ એકદમ ફૂલી ગયું છે અને એકદમ દાણેદાર થઈ ગયું છે, ફ્લફી થઈ ગયું છે. તો જ્યારે આ રીતે બધું દૂધ એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી ફરીથી 2 ચમચી દૂધ ઉમેરવાનું છે. દૂધ ઉમેરતા જ તેનું ટેક્સચર કેવું બદલાઈ જાય છે તમે જોઈ શકો છો. ધીરે ધીરે આ બધો ઉભરો બેસી જાય ત્યાર પછી ફરીથી દૂધ ઉમેરવું. આ રીતે થોડું થોડું કરીને અડધી વાડકી દૂધ ઉમેરી દેવાનું છે. આ પ્રોસેસ કરવાથી મોહનથાળ એકદમ દાણેદાર, એકદમ સ્વાદિષ્ટ બને છે. માવા વગર પણ તેનો સ્વાદ માવા જેવો લાગે છે. અને દૂધની જગ્યાએ તમે દૂધ પર જે મલાઈ જામી જતી હોય છે તે મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે મેં જેટલું પણ દૂધ હતું એ બધું ઉમેરી દીધું છે. અને હવે તમે જોઈ શકો છો કે મેં તેને ફરીથી સારી રીતે શેકી લીધું છે. ગેસની ફ્લેમને હવે મેં બંધ કરી દીધી છે. અને હવે હું તેમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરું છું જેનાથી બિલકુલ માવા જેવો ટેસ્ટ આવશે, અને એ છે 2 ચમચી દૂધ પાવડર. જો તમને આ દૂધ પાવડર ન મળે તો તમે સ્કીપ કરી શકો છો, તેની કોઈ પણ જરૂરત નથી. પણ મિલ્ક પાવડર ઉમેરવાથી આ ખૂબ જ વધારે ટેસ્ટી બની જશે. હવે સારી રીતે મિક્સ કરી લઈએ. તો જુઓ, દૂધનું મેં બધું પાણી બાળી નાખ્યું છે, ત્યાર પછી જ મેં દૂધનો પાવડર ઉમેર્યો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ચાસણી માટે એક બીજી કઢાઈ મૂકી દઈએ. જે વાડકીથી ચણાનો લોટ માપ્યો હોય એ જ વાડકીથી 1 વાડકી ખાંડ લઈ લેવાની છે. ખાંડને કઢાઈમાં ઉમેરી તેમાં અડધી વાડકી કરતાં થોડું ઓછું પાણી ઉમેરવાનું છે. લગભગ 1 થી 2 ચમચી પાણી ઓછું ઉમેરવાનું છે. અને હવે તેની 1.5 તારની ચાસણી તૈયાર કરવાની છે. ફ્લેમને મીડિયમ રાખવાની છે. સતત હલાવતા રહેવાનું છે. જો ખાંડ સારી રીતે ઓગળવા લાગી છે, ખાંડ ઓગળી જાય પછી ફક્ત 5 થી 7 જ મિનિટમાં ચાસણી બનીને તૈયાર થઈ જશે. ખૂબ ઓછા પ્રમાણમાં ચાસણી છે એટલે બનતા વાર નહીં લાગે. તો હવે થોડી વાર પછી આ રીતે ચાસણીને એક ડીશમાં લઈ અને 5 થી 7 સેકન્ડ માટે તેને ઠંડી કરી અને પછી આ રીતે ચેક કરી લઈએ. તો આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે જોઈ શકો છો એક તાર બનવાની શરૂઆત થઈ છે, પણ હજી એક તાર બની નથી રહ્યો. અને આપણે તો 1.5 તારની ચાસણી તૈયાર કરવાની છે એટલે ફરીથી તેને 3 થી 4 મિનિટ માટે ગરમ કરી લઈએ. હવે આ ચાસણી ખૂબ જલ્દી તૈયાર થઈ જશે એટલે થોડી વારે ચેક કરતા રહેવું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવી. જોઈ શકો છો હવે આ જે ચાસણી છે તે રેલાતી નથી એટલે પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો એક તાર બની રહ્યો છે અને તે પણ ખૂબ જ જાડો બની રહ્યો છે. એટલે કે આ 1.5 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. 1.5 તાર એટલે કે એક તાર અને બીજો અડધો તાર એવું નહીં થાય. એક તાર પૂરો સારી રીતે બનશે આ રીતે, અને તે પણ ખૂબ જ જાડો બનશે. તો હવે આપણી ચાસણી 1.5 તારની તૈયાર થઈ ગઈ છે. ફટાફટ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. એમાં 1 ટીસ્પૂન એલચીનો પાવડર ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. 1 ચમચી જેટલો જાયફળ પાવડર પણ ઉમેરી દઈએ. તો મેં આ રીતે જાયફળ લીધું છે, તેને એક ગ્રેટરથી આ રીતે ગ્રેટ કરીને ઉમેરી દેવાનું છે. જાયફળ અને એલચી ઉમેરવાથી સ્વાદ તો વધે જ છે, પણ સાથે સાથે મોહનથાળ પચવામાં પણ સરળ થઈ જાય છે. તો આ રીતે મેં 1 ચમચી જેટલો જાયફળ પાવડર ઉમેર્યો છે. કલર માટે હું ઓરેન્જ ફૂડ કલર એડ કરી રહી છું, જે ટોટલી ઓપ્શનલ છે. જો તમારે કલર એડ ન કરવો હોય તો તમે એવોઇડ કરી શકો છો, પરંતુ જ્યારે આપણે મીઠાઈવાળાની દુકાનથી લાવીએ છીએ મોહનથાળ તો તેમાં કલર એડ કરેલો જ હોય છે. ફટાફટ ચાસણીને મોહનથાળના મિશ્રણમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ સ્ટેજ પર મિક્સ કરતાં તમને એવું લાગે કે મિશ્રણ ખૂબ જ પાતળું છે અને તે ઘટ્ટ નથી થઈ રહ્યું, તો તમે તેને આ કઢાઈને ગેસ ઉપર મૂકી અને લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે શેકી લેજો. તો ચાસણી સારી રીતે કડક થઈ જશે. અને જો ચાસણી મિક્સ કર્યા પછી તમારો લોટ આ રીતે બંધાય નહીં અને છૂટો પડી જાય, એકદમ ચૂરમાના લાડુનું જે ચૂરમું હોય એ રીતે છૂટો પડી જાય, તો સમજી જજો કે તમારી ચાસણી કડક થઈ ગઈ છે, વધારે થઈ ગઈ છે. તો તમે તેમાં પાણી નહીં પરંતુ 2 થી 3 ચમચી ગરમ દૂધ ઉમેરી અને ફરીથી ફક્ત 2 થી 3 મિનિટ માટે ગેસ ઉપર ધીમા ગેસ પર શેકી લેજો. અને થોડું ઘી છૂટું પડી જાય પછી આ રીતે જે કોઈ પણ ટ્રેમાં અથવા તો થાળીમાં
દિવાળીમાં તમારે ઠારવું હોય તેમાં પાથરી અને ચમચી વડે આ રીતે પ્રેસ કરી અને લેવલ કરી લેજો. અને હવે તેના ઉપર જે કંઈ પણ તમારે ગાર્નિશિંગ કરવું હોય તે ગાર્નિશિંગ કરી લેજો. હું અહીં કાજુ અને પિસ્તાના ટુકડાથી તેને ગાર્નિશ કરી રહી છું. તમે ઈચ્છો તો ચાંદીનો વર્ક પણ લગાવી શકો છો. અને ચમચી વડે કાજુ અને પિસ્તાને પ્રેસ કરી લઈએ. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત જણાવું કે આ રીતે ઠાર્યા પછી જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય એટલે કે 5 થી 10 મિનિટ પછી તમે તેમાં કાપા પાડી લેજો. તો જોઈ શકો છો કે મેં તેમાં કાપા પહેલાં પાડી લીધા હતા અને અત્યારે 2 થી 3 કલાક થઈ ગયા છે અને મોહનથાળ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને મોલ્ડમાંથી બહાર કાઢી લઈએ. મેં બટર પેપર લગાવ્યું છે તો ખૂબ સરળતાથી બહાર આવી જશે. વાવ, તમે જોઈ શકો છો, મારે કહેવાની કંઈ જરૂરત જ નથી. કેટલા સારી રીતે તેના પીસ છૂટા પડી ગયા છે અને તમે જોઈ શકો છો કે મોહનથાળ ખૂબ સરસ રીતે સેટ થઈ ગયો છે અને તેના પીસ કેટલા સરસ રીતે છૂટા પડી ગયા છે ને શેપ ખૂબ જ સારો આવ્યો છે. તેના પરથી તમને જણાઈ ગયું હશે કે મોહનથાળ ખૂબ સારો બન્યો છે. તો તૈયાર છે આપણો ટેસ્ટી મોહનથાળ. તેને સર્વ કરી દઈએ. તો દિવાળીમાં આ મીઠાઈ બનાવવાની તો જરૂરથી બને છે. આપણી પરંપરાગત મીઠાઈ છે, ખૂબ જ હેલ્ધી છે, ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તમે આ મીઠાઈને બનાવીને રૂમ ટેમ્પરેચર પર 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ ખરાબ નહીં થાય. અને આ મીઠાઈને તમે જરૂરથી ટ્રાય કરજો અને બધી ટિપ્સ સાથે ટ્રાય કરજો. મેં બધું જ માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તમે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો. રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરજો. મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. અને જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વાવ, મોહનથાળ ખૂબ જ સરસ બન્યો છે. તેને જોઈને મોંમાં પાણી આવી રહ્યું છે અને દેખાવમાં પણ એટલો સરસ લાગી રહ્યો છે. તેનું ટેક્સચર પણ ખૂબ સારું આવ્યું છે. એકદમ દાણેદાર બન્યો છે. તમે આ રીતે એકવાર મોહનથાળને જરૂરથી ટ્રાય કરજો. હું તમને મોહનથાળને તોડીને પણ બતાવું છું. તેનું ટેક્સચર તમે જોઈ શકો છો. એકદમ નજીકથી હું તમને બતાવી રહી છું. કલર પણ ખૂબ સારો આવ્યો છે. એકદમ સોફ્ટ બન્યો છે પણ કેટલો સારો સેટ થયો છે અને આ રીતે જોઈ શકો છો, મસ્ત બન્યો છે. તો ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેપી દિવાળી. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરવાની છું મીઠાઈવાળાની દુકાન જેવી જ બેસન અને સૂજીથી બનેલી આ સ્વાદિષ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી બરફીની રેસીપી. ના કોઈ માવો કે ના કોઈ મિલ્ક પાવડર કે ના પછી દૂધ, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર પણ આટલી સરસ અને પરફેક્ટ ટેક્સચરવાળી બરફી આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. અને આને બનાવવા માટે ચાસણી બનાવવાની પણ કોઈ માથાકૂટ નથી. જો તમને મીઠાઈ બનાવવામાં પ્રોબ્લેમ આવતી હોય, ચાસણી બનાવવામાં પ્રોબ્લેમ આવતી હોય, તમે ક્યારેય મીઠાઈ બનાવી જ ના હોય તો પણ આ વિડીયો જોયા પછી તમે પણ આ જ રીતે આટલી પરફેક્ટ બરફી પહેલી જ વારમાં બનાવી શકશો. કારણ કે હું તમને ઘણી બધી ટિપ્સ આપવાની છું. તો તેના માટે તમારે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો પડશે. તો તમે પણ પહેલી જ વારમાં આવી પરફેક્ટ અને ટેસ્ટી બેસનની બરફી આસાનીથી ઘરે બનાવી શકશો. તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બનતી આ ટેસ્ટી બેસન બરફી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મિક્સરના નાના જારમાં 1 કપ ખાંડ લેવાની છે. તો કોઈપણ વાડકીથી પણ તમે માપ સેટ કરી શકો છો. તેની સાથે 3 આખી એલચી જ હું એડ કરી દઉં છું છોતરા સાથે. અને હવે આને સારી રીતે ગ્રાઇન્ડ કરીને આનો પાવડર તૈયાર કરી લેવાનો છે. તો જુઓ, અહીં મેં ખાંડને દળી લીધી છે અને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે અને એલચી પણ સાથે દળાઈ ગઈ છે. હવે અહીં લેવાનું છે એક ચાળણીમાં 1.5 કપ બેસન, 1 કપ અને અડધો કપ બેસન લેવાનું છે. બેસનને સારી રીતે ચાળી લેવાનું છે કારણ કે બેસનમાં ખૂબ જ ગાંઠા હોય છે, એટલે એને ચાળીને લઈશું તો રેસીપી ખૂબ જ સારી બને છે. કોઈ પણ રેસીપી બેસનની હોય એને ચાળીને જ યુઝ કરવું. જુઓ કેટલા બધા ગાંઠા છે. આ રીતે ચમચીથી તોડતા જઈ એને સારી રીતે ચાળી લેવાનું છે. હવે અહીં મેં અડધો કપ રવો લીધો છે. રવો અહીં એકદમ બારીક વાલો એટલે કે એકદમ
જે બારીક હોય છે, એકદમ ઝીણો રવો જે હોય છે તે યુઝ કરવાનો છે. જો તમારી પાસે જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં થોડીવાર ગ્રાઇન્ડ કરી લેજો, તો આ રીતે બારીક થઈ જશે. તો બારીક રવાનો જ યુઝ કરવો, તેનાથી થોડું દાણેદાર બરફી બને છે અને ટેક્સચર ખૂબ જ સારું આવે છે. હવે બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એક જાડી કઢાઈ લેવાની છે, તેમાં પોણો કપ આ રીતે દેશી ઘી લેવાનું છે, શુદ્ધ ઘી લેવાનું છે. ઘી આ રીતે હોવું જોઈએ, એકદમ જામેલું ઘી કે પછી એકદમ પીગળેલું ઘી નથી લેવાનું. આ રીતે સેમી લિક્વિડ ઘી લેવાનું છે. પોણો કપ મેં ઘી લીધું છે અને જે બેસન ચાળીને રાખ્યું હતું, જેમાં રવો પણ એડ કરેલો હતો, એ બધું જ મિક્સચર આમાં એડ કરી દેવાનું છે. હવે આ બધી જ વસ્તુને એકદમ લો ફ્લેમ પર શેકવાની છે. શરૂઆતમાં એવું લાગશે કે ઘી ઓછું છે, પણ ઘી આમાં વધારે પડતું એડ નથી કરવાનું, નહીંતર આ બરફી સેટ નહીં થાય, જામશે નહીં. એટલે એકદમ પરફેક્ટ માપ છે બધી જ વસ્તુનું. જેમ જેમ આ લોટ શેકાતો જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે. હવે તમારે આને શેકવા માટે ખૂબ જ લો ફ્લેમ પર શેકવાનું છે. જો તમે ફ્લેમને જરા પણ વધારશો તો બેસન દાજી જશે અને ટેસ્ટ સારો નહીં આવે બરફીનો. એટલે આ થોડી મહેનતનું કામ છે અને થોડો સમય પણ લાગે છે. લગભગ આ લોટને શેકાતા અડધો કલાક જેવો સમય થાય છે. તો આને ખૂબ જ ધીરજથી એકદમ લો ફ્લેમ પર જ શેકવાનું છે. તમે ફ્લેમને જરા પણ વધારે રાખશો તો લોટ શેકાઈ જશે જલ્દી, પણ ટેસ્ટ સારો નહીં આવે. તો આ રેસીપી બનાવવા માટે આપણે માવો, મિલ્ક પાવડર, દૂધ કે ચાસણી બનાવવાની જરૂર નથી. તો તેની સામે આ રીતે થોડી શેકવામાં એને મહેનત કરવી પડે છે. અને શેકવા માટે આ રીતે જાડા તળિયાવાળી જ તમારે કઢાઈનો યુઝ કરવાનો છે. અને આ સ્ટેનલેસ સ્ટીલની કઢાઈ છે જે મેં યુઝ કરી છે. હોકિન્સ કંપનીની ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલની આ ડીપ ફ્રાઈંગ પેન છે. એનો અનબોક્સિંગનો વિડીયો મેં હમણાં જ મારી ચેનલ પર મૂક્યો છે. હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે એ વિડીયો જોઈ શકો છો. અને જ્યારે પણ મારા ઘરમાં કોઈ પણ નવું વાસણ આવે તો હું એમાં આ રીતે શરૂઆત કોઈ પણ મીઠાઈ બનાવીને જ કરું છું. જો તમે પણ આવું કરતા હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમે પણ આ રીતે નવા વાસણમાં શરૂઆત મીઠાઈ બનાવવાથી કરો છો. તો જુઓ, આ લોટ શેકાઈ રહ્યો છે અને એમાંથી ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે અને જે મિક્સચર છે તે બંધાવા લાગ્યું છે. આને શેકતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ પણ સ્પૂન, સ્પેચ્યુલાથી, જેનાથી પણ તમે શેકો છો એનાથી થોડો લોટને પ્રેસ કરતા જવાનો છે, જેથી કરીને તે જલ્દી શેકાશે અને ખૂબ સારી રીતે શેકાશે. હવે આ રીતે કોઈ પણ ટ્રે અથવા તો થાળીને થોડું ઘી લગાવીને ગ્રીસ કરી લેવાનું છે. મેં અહીં બટર પેપર પણ લગાવ્યું છે, પણ તે ઓપ્શનલ છે. તો આ રીતે થોડું ઘી લગાવીને તૈયાર કરી લેવાનું. તો વચ્ચે આ રીતે થોડું તમે તૈયારી કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. મેં તમને પૂરેપૂરી પ્રોસેસ બનાવી છે, જેટલી પણ વાર સુધી મેં આને શેક્યું છે. જુઓ, ઘી છૂટું પડવા લાગ્યું છે. તો જેટલી પણ વાર સુધી મેં આ લોટને શેક્યો છે તે પૂરેપૂરી પ્રોસેસ મેં બતાવી છે. બસ મેં એને થોડી ફાસ્ટ ફોરવર્ડ કરી દીધી છે, જેથી કરીને વિડીયો બહુ લાંબો ન થઈ જાય. તો તમે જોઈ શકો છો વિડીયો એકદમ ફાસ્ટ છે. અને હવે તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર એકદમ ચેન્જ થવા લાગ્યું છે, ઘી છૂટું પડવા લાગ્યું છે અને મિક્સચર ઢીલું પડવા લાગ્યું છે. તો શરૂઆતમાં આ મિક્સચર ડ્રાય લાગતું હતું, પણ હવે તેમાંથી ધીરે ધીરે બધું ઘી છૂટું પડી જશે. અને આ વિડીયો અત્યારે એકદમ ફાસ્ટ ફોરવર્ડ છે, તો તમે જોઈ શકો છો અત્યારે તો આ મિક્સચર એકદમ ઢીલું પડી ગયું છે. ખૂબ સારા પ્રમાણમાં ઘી છૂટું પડી ગયું છે તેમાંથી. અને હવે એટલી સરસ સુગંધ આવી રહી છે અહીં કે આડોશ પાડોશમાં બધાને ખબર પડી ગઈ છે કે આજે તો કંઈ મીઠું બની રહ્યું છે. તો ખૂબ જ સરસ સુગંધ આવે છે જ્યારે આ શેકાય છે. તો આને શેકાતા થોડી વાર લાગે છે, પણ લો ફ્લેમ પર જ શેકવાનું છે. તમે ફ્લેમને જરા પણ ના વધારતા, નહીંતર જો બેસન છે તે નીચે તળિયામાં ચોંટી જશે અને દાજી જશે તો ટેસ્ટમાં બિલકુલ પણ સારો નહીં આવે અને તમારી બધી જ વસ્તુ ખરાબ થઈ જશે. એટલે થોડું પેશન્સથી કામ કરજો, થોડી મહેનત લાગશે, પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ઇનફેક્ટ મીઠાઈવાળાની દુકાન કરતાં પણ વધારે ટેસ્ટી આ બરફી બને છે.
ફક્ત બેસનની બરફી નહીં પણ આનો ટેસ્ટ થોડો સોનપાપડી જેવો પણ આવે છે, ખૂબ જ ટેસ્ટી બને છે. હવે તમે જોઈ શકો છો કે ઘી આમાંથી એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને બેસન અને રવો એટલો સારી રીતે શેકાઈને ક્રન્ચી થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિક્સચર એકદમ ઢીલું પડી ગયું છે, એકદમ સારી રીતે આમાંથી ઘી છૂટું પડી ગયું છે. બસ આ શેકાઈ ગયું છે. હું તમને નજીકથી બતાવી દઉં છું. જો એકે એક દાણો તમને દેખાશે ક્રન્ચી થઈ ગયું છે અને ઘી છૂટું પડી ગયું છે. હવે જે ખાંડને દળીને રાખી હતી તે આમાં એકસાથે બધી જ એડ કરી દેવાની છે. જુઓ, ચાસણી બનાવવાની પણ કોઈ જરૂરત નથી. એકદમ આસાન રેસીપી છે. બસ આને શેકવામાં થોડી મહેનત થાય છે, બાકી આમાં કશું જ ધ્યાન રાખવાની કોઈ જરૂરત નથી. તો જુઓ, ખાંડ આમાં મિક્સ કરી લેવાની છે સારી રીતે. અત્યારે થોડું ડ્રાય લાગે છે પણ ધીરે ધીરે ખાંડ આમાં ઓગળી જશે અને આ એક લોટની જેમ બંધાઈ જશે. મિક્સર એકસાથે ફરવા લાગશે. તો બસ આ રીતે સ્પેચ્યુલા કે સ્પૂનથી એને પ્રેસ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે, પણ ફ્લેમ એકદમ લો રાખવાની છે. અહીં હું 1 ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરું છું, જે ટોટલી ઓપ્શનલ છે. જો તમારે એડ કરવો હોય તો જ એડ કરજો, તમારી ઈચ્છા ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. બસ ફક્ત થોડો મીઠાઈવાળાની દુકાન જેવો લુક આવે એટલા માટે મેં પણ થોડોક જ 1 ચપટી જેટલો જ કલર એડ કર્યો છે. મેં પણ વધારે કલર એડ નથી કર્યો. જુઓ, થોડો કલર આવ્યો છે તો આવો કલર સારો લાગે છે. અને હવે તમે જોઈ શકો છો કે ખાંડ ધીરે ધીરે ઓગળી ગઈ છે અને આ જે મિક્સચર છે તે બંધાવા લાગ્યું છે. અને બસ હવે આ તૈયાર થઈ જશે એકદમ જલ્દી. એક ગોળાની જેમ આ ફરવા લાગ્યું છે. હવે આને ચેક કરવા માટે 2 રીત છે. હું તમને બંને રીત બતાવી દઈશ. આ મિક્સચર ખૂબ જ ગરમ હોય છે એટલે આ રીતે થોડું સ્પૂન પર લઈ લેવાનું અને આને થોડું ઠંડુ થવા દેવાનું કે આપણે એને હાથથી ટચ કરી શકીએ. આ રીતે ચેક કરવાનું, હાથથી ટચ કરી શકીએ ત્યારે જ એને આ રીતે લઈ અને ગોળો વાળી જોવાનો. જો ગોળો તૈયાર થાય છે તો આપણું મિક્સચર તૈયાર છે. તમે આ રીતે આમાંથી લાડુ પણ બનાવી શકો છો. તો જુઓ, હવે આ તૈયાર થઈ ગયું છે. અને હવે હું તમને બીજી રીત બતાવી દઉં કે બીજી રીત કઈ છે જેથી તમને ખબર પડે કે આ મિક્સચર તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે આ મિક્સચર કઢાઈની સાઈડ છોડવા લાગ્યું છે અને એક લોટની જેમ બંધાઈ ગયું છે, જેમ આપણે લોટ બાંધતા હોય એ રીતે. બસ તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે તેને ગ્રીસ કરેલી ટ્રે અથવા તો થાળીમાં આ રીતે ટ્રાન્સફર કરી દેવાનું અને એને સ્પેચ્યુલાથી કે પછી ચમચીની મદદથી આ રીતે ફેલાવી દેવાનું અને લેવલ કરી લેવાનું સરખી રીતે. તો છે ને એકદમ આસાન રેસીપી. હવે આને સજાવવા માટે મેં થોડી બદામ અને પિસ્તાની કતરણ લીધી છે. આ પણ એકદમ ઓપ્શનલ છે. જો તમારે એડ કરવું હોય તો જ કરજો, બાકી ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. ચાંદીનો વરખ પણ તમે યુઝ કરી શકો છો. બદામ પિસ્તાની કતરણને પણ થોડું આ રીતે પ્રેસ કરી લેવાનું જેથી તે અંદર સેટ થઈ જાય. હવે આને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું અને 2 થી 3 કલાક સેટ થવા માટે આમ જ રૂમ ટેમ્પરેચર પર રાખી દેવાનું. તો જુઓ, અહીં બરફી સેટ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે જામી ગઈ છે. હવે તેમાં કટ લગાવી દેવાના. તો તમે તમારી મનપસંદ શેપ અને સાઇઝમાં આ બરફીને કટ કરી શકો છો. હું આ રીતે આને લાંબી કટ કરી લઉં છું. તો બસ આ બરફી તૈયાર છે. બહુ જ સારી રીતે સેટ પણ થઈ જાય છે. ઘીનું માપ એકદમ પ્રમાણસર હોય છે. પણ જો તમે ગાયનું ઘી યુઝ કરશો અથવા તો રેડીમેડ ઘી, માર્કેટમાં મળતું ઘી તમે યુઝ કરશો તો એને સેટ થવામાં થોડી પ્રોબ્લેમ આવે છે. તો હું તમને જણાવીશ કે જો સેટ ન થાય તો તમારે શું કરવું. હવે આ રીતે એક તવેથો લેવાનો છે અને જ્યાં કટ લગાવ્યા હતા ત્યાં ફરીથી આ રીતે તવેથાથી માર્ક્સ લગાવી દેવાના છે અને આ રીતે તમે ઉઠાવશો તો ખૂબ જ આસાનીથી આ બરફી અનમોલ્ડ થઈ જાય છે. જુઓ કેટલી સરસ રીતે સેટ થઈ છે. એનું તમે ટેક્સચર જુઓ, એકદમ પરફેક્ટ બની છે. એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી જ તૈયાર થઈ છે અને ખૂબ જ ટેસ્ટી બની છે. તમે જોઈ શકો છો. જો તમારી બરફી સેટ ન થાય રૂમ ટેમ્પરેચર પર તો તમે એને ફક્ત 15 થી 20 મિનિટ ફ્રીજમાં મૂકી દેજો. વધારે વાર ના રાખતા ફ્રીજમાં, નહીંતર બરફી હાર્ડ થઈ જશે. 15-20 મિનિટમાં ઘી સારી રીતે જામી જશે. પછી એને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી પડતી.
આ બરફીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 20થી 25 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરી શકાય છે. તો આપણી યમ્મી બેસન સૂજીની બરફી તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. હું તમને તોડીને પણ બતાવીશ. એકદમ માઉથ મેલ્ટિંગ છે, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી બની છે. જુઓ, તો માવા, મિલ્ક પાવડર કે ચાસણી વગર ફક્ત 4 વસ્તુઓથી તૈયાર થતી આ બરફી ખૂબ જ ટેસ્ટી અને યમી બને છે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તમારો કિંમતી સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક બટન પ્રેસ કરજો અને મારી આવનારી દરેક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલનું આઇકન જરૂરથી દબાવજો. તો આ જ રીતે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.